ખાંભાના સાળવા ગામે કોઝવેમાં 22 વર્ષનો યુવાન ફસાયો તો માલણ નદીના વહેણમાં નાહવા પડેલા યુવાનને પાણીનું વહેણ તાણી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ મામલતદાર સ્ટાફ અને પોલીસ સ્ટાફ તેમજ ઘટનાસ્થળે પહોંચ્યો તો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કોઝવે પર યુવાન ફસાતા જેસીબીની મદદ વડે કોઝવે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જયદીપ ધીરુભાઈ સોલંકી નામનો યુવાન ફસાયો તો કોઝવેમાં તંત્ર દ્વારા હાલમાં કોઝવે જેસીબીની મદદથી તોડી યુવાનની ડેડ બોડીને બહાર કાઢવા તંત્ર કામે લાગ્યું હતું। કોઝવેમાં યુવાન પૂરી રીતે ફસાતા કોઝવેને પૂરેપૂરો તોડવામાં આવ્યો હતો। 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી ડેડ બોડીને પીએમ અર્થે ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે કલ્પેશ નગદિયા, ખાંભા। સૌપ્રથમ તો અમે વિસ્તારમાં હતા એ દરમિયાન મામદાર સાહેબ ખાંભાનો અમને ફોન આવેલ કે ખાંભા તાલુકાના સાળવા ગામે કોઈ યુવાન નાળામાં ફસાયેલ છે નાવા જતા। તો અમે તરત સ્થળ પર હાજર થયેલ અને વિગતો જાણતા 7 થી 8 અંદાજે યુવાનો નાવા માટે ગયેલ। તેમાંથી એક યુવાન નાળામાં જે કોઝવે હતો એમાં ફસાયેલ અને તાત્કાલિક એમનું રેસ્ક્યુ ઓપરેશન કરી અંદાજે 2.5 થી 3 કલાક રેસ્ક્યુ ચાલેલ અને ડેડ બોડી બહાર કાઢી અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાંભા ખાતે મોકલેલ છે।